વૃદ્ધ થતાં આવડે છે તમને, કે માત્ર ઘરડા થયા છો? તમે તમારા પૌત્ર પૌત્રી સાથે રમો છો, એમને વાર્તાઓ કહો છો, જેટલું આવડે એટલું એમને લેસન કરવામાં મદદ કરો છો. એમને ઉપદેશ આપ્યા સિવાય એમની ઉંમરના થઈ એમની સાથે વાતો કરી શકો છો. એમને નજીકના મંદિરે કે બગીચે લઈ જાઓ છો, એક ચોકલેટ અપાવો છો, તો તમે મીઠાશભર્યા વૃદ્ધ છો. તમારા દીકરાની રાહ જમવામાં જુઓ છો, એની વાતોમાં રસ લો છો. એ બીમાર હોય તો એને માથે બામ લગાડો છો. એનું વિલાયેલું મોં જોઈ તમને સમજાઈ જાય છે, તો તમે મજાના વૃદ્ધ છો. તમારી પુત્રવધુ ને યથાશક્તિ ઘર કે બહારના કામમાં મદદ કરો છો. ક્યારેક આખું ઘર પિઝા કે પાઉંભાજી ખાવાનું હોય ત્યારે તંદુરસ્ત હો તો ખીચડીની માંગ વગર આનંદથી જમી શકો છો. નવા જમાનાની ટીકા વગર પુત્રવધુ સાથે સંવાદ કરી શકો છો. એને બહાર જવું હોય તો મોઢું બગાડ્યા વગર 2 કલાક ઘરમાં રહી શકો છો. તો તમે સરસ વૃદ્ધ છો. બાકી ઘરડા તો ઘર ઘરમાં છે. રોદણા રોતા, અસહકાર કરતા, જાત જાતની માંગણીઓ કરતા ને આખા ઘરને વખોડતા, ખાસ અલાયદી રસોઈ કરાવતા ને સંતાનો પાસે એમને મોટા કર્યાનો ટેક્સ ઉઘરાવ્યા કરતા. ઘરડા તો ઘર ઘરમાં છે. વૃદ્ધ એટલે જેમના જ્ઞાનમાં વૃદ્ધિ થઈ છે તે વૃદ્ધ. વૃદ્ધ એટલે તેમના અનુભવમાં વૃદ્ધિ થઈ છે તે વૃદ્ધ. વૃદ્ધ એટલે જેમના વાત્સલ્યમાં વૃદ્ધિ થઈ છે તે વૃદ્ધ. વૃદ્ધ એટલે જેમના પ્રેમમાં વૃદ્ધિ થઈ છે તે વૃદ્ધ. વૃદ્ધ એટલે જેમના ભાવમાં વૃદ્ધિ થઈ છે તે વૃદ્ધ થવું એ આવડત છે. ઘરડા તો પોતે થઈ જ જવાના છે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.